નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાગુણમ એસો પંચ નમકારો સૌપાવપણાસણો મંગલાં ચ સંવેસી પરમં વહી મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનને વિચારવા માટે મજબૂર કરે, આપણા મનને એની ઉપર વિચાર કરવો જ પડે એવા એક એક નીતિ વાક્યો આપણી સમક્ષ રજૂ કરતા જાય છે. 48મા નંબર સુધીની અંદરમાં એક એક વાક્ય ઉપર તમે ખાલી પાછળ વિચારી લેજો, કેટલા બધા અદ્ભુત વાક્યો જેની અંદરમાં જીવનનો સાર, જેની અંદરમાં જીવનનું રહસ્ય, જેની અંદરમાં જીવનની વાતોને ઠાંસીને ભરેલી છે. એક નાનકડું વાક્ય પણ કેટલું બધું કહી જાય, કેટલા બધા એંગલથી આપણે વિચારી શકીએ. ગઈકાલે 48મા નંબરના સૂત્ર ઉપર આપણે 2 દિવસ વિચારણા કરી કે જે વ્યક્તિ જે કાર્ય નથી જ કરી શકવાનો એને કહીને કોઈ મતલબ નથી, એ જંગલમાં રડવા બરાબર છે. હવે આ એક સૂત્ર કેટલી બધી સચોટ વાત બતાવી દીધી. કદાચ ઘણી વખત આપણને આ ચીજ ખબર હોય છે, પરંતુ આપણે એ ચીજને સમજી નથી શકતા અથવા તો આપણે એ એંગલથી વિચારી નથી શકતા. જાણે આને વાંચ્યા પછી આપણને શું થાય, અરે વાત સાચી છે, મને તો આ વિચાર જ કેમ ના આવ્યો આ સુધીની અંદરમાં. તો આવું જ એક સૂત્ર લઈને આવે છે મહાત્મા 49 નંબરનું, 49મા નંબરનું આ સૂત્ર. લગભગ આજે 91મા નંબરનું પ્રવચન થશે આપણું આ નીતિ વાક્યામૃત ગ્રંથનું. વચમાં 9 પદની ઓરીના પ્રવચન, બીજા બધા ગુરુદેવોની તિથિના પ્રવચન, આ બધા પ્રવચનોની સાથે સાથે લગભગ આજે 91મા નંબરનું એ બધા પ્રવચનો અલગ છે અને એમાં 91મા નંબરનું પ્રવચન છે. અને એમાં 49મા નંબરના સૂત્રની અંદરમાં મહાત્માએ બહુ મજાની વાત બતાવી. હું તમને પહેલા પણ કહું છું, આજે પણ કહું છું, આગળ પણ કહેતો રહીશ કે આ મહાત્માની ખાસિયત એ છે કે સામે એક ચીજનું એક્ઝામ્પલ આપી દે એટલે આપણને તરત જ વાત મગજની અંદરમાં આમ ક્લિયર કટ થઈ જાય. જેમ ગઈકાલે આપણે જોયું 2 સૂત્રની અંદરમાં શું ઉપમા આપી કે જંગલમાં રડવા બરાબર છે. અહીંયા ઉપમા એ આપી કે આવું કામ તમે કરો એટલે બધી રસ્ય અગ્રતો ગાનમ નિવા. બહેરી વ્યક્તિની સામે તમે ગમે એટલા સુંદર ગીતો ગાઓ, લતા મંગેશકર કે પછી જસ્ટિન બીબર કે અત્યારે જેનું બહુ બધું નામ ચાલે છે સ્વિફ્ટ, ટેલર સ્વિફ્ટ નામની કોઈ છે કન્યા વિદેશની, જેનું અત્યારે ધૂમ ચાલે છે. તો આવા કોઈ પણ સંગીતકારો હોય, અરે દેવલોકના ગંધર્વ કુમારો નીચે આવી જાય, આ બાજુ અશ્વિની કુમારો સુંદર મજાના ગીતો ગાવાના શરૂ કરે. પણ બહેરાને શું, જેને જન્મથી સાંભળી નથી શકતો, જેનું કાન બહેરા છે, જેના કાન બંધ છે, તો બહેરાની સામે ગાવા બરાબર છે. બધી રસ્ય અગ્રતો ગાનમિવ, એવી ઉપમા અહીંયા આવી. હવે આવું કોણ કરે છે? દુરાગ્રહસ્ય હિતોપદેશ બધી રસ્ય અગ્રતો ગાનમ ઇવ. જે વ્યક્તિ દુરાગ્રહી છે, જે વ્યક્તિ જળ છે, જે વ્યક્તિ ચક્કી છે, જે વ્યક્તિ જિદ્દી છે, જે વ્યક્તિ પથ્થર જેવો છે કે જે કોઈ પણ હિસાબે તમારી વાત માનવા તૈયાર નથી, જે પોતાનું પૂછડું છોડવા તૈયાર નથી, जो अपनी बात कभी छोड़ने के लिए तैयार नहीं है, किसी की बात को समझने के लिए जो तैयारी नहीं होते हैं, એને કહેવાય છે દુરાગ્રહી વ્યક્તિ. આ પ્યોર શાસ્ત્રીય શબ્દ છે, દુરાગ્રહી. તમે જો અત્યારે ઘરની અંદરમાં જે સમસ્યા સર્જાઈ છે ને એની અંદરમાં આવી એક દુરાગ્રહી વ્યક્તિ બેઠેલી છે. દુર્યોધન દુરાગ્રહી હતો. કેટલું બધું સમજાવ્યું શ્રી કૃષ્ણ ભગવાને કે દુર્યોધન આ જીદ છોડી લે, દુર્યોધન આ નથી કરવા જેવું. આખા આર્યાવર્તના વીર પુરુષોનો વિનાશ થઈ જવાનો અને ઘરની અંદરમાં ચિંતા જલવાની, ઘરની અંદરના પુરુષો ખતમ થઈ જવાના, 18 અક્ષોહિણી સેના એનો ખાત્મો બોલાઈ જવાનો. દુર્યોધન જરા વાત તો સમજ, આટલી બધી જીદ નહીં કર, આટલું બધું દુરાગ્રહી નહીં બન. પણ દુર્યોધનનો દુરાગ્રહ એવો હતો કે આવવું હોય તો યુદ્ધના મેદાનની અંદરમાં આવે
બાકી 5 ગામ પણ હું એમને આપવા તૈયાર નહીં, એક 500 જેટલી પણ જગ્યા એમને આપવા તૈયાર નથી. એકચ્યુઅલી જુગારની અંદરમાં જ્યારે હાર્યા ત્યારે વાત થઈ ગયેલી હતી કે જંગલમાં જવાનું, પછી રાજ્ય સોંપી દેવાનું. હવે દુર્યોધન આપવા તૈયાર નથી. આને કહેવાય છે દુરાગ્રહી વ્યક્તિ. દુરાગ્રહી વ્યક્તિનું સૌથી સચોટ એક્ઝામ્પલ જોવું હોય જૂના સમયનું તો દુર્યોધન જોવા માટે મળે, પણ વર્તમાન સમયના દુરાગ્રહી વ્યક્તિઓ જો તમારે જોવા હોય તો નેપોલિયન, ચંગીઝ ખાન, ઇબ્રાહિમ લોદી, પછી ઈદી અમીન, પછી આ બાજુ ઈરાકનો સદામ હુસેન, આ બધી જ વ્યક્તિઓ દુરાગ્રહી વ્યક્તિ હતી. શું થયું? છેલ્લે વિનાશ પામ્યા. અરે સમજી જવું જોઈએ કે આપણો સમય નથી, હવે આપણો સમય ગયો, હવે આપણું પુણ્ય પરવારી ગયું. કોઈ અમેરિકા જેવી મહાસત્તા છે તો એની વાતને સ્વીકારી લેવાની, માની લેવાની, પણ એવા જટકી રહ્યા, એવા દુરાગ્રહી રહ્યા, એવા હઠે ઉપર ચડ્યા, એવા પોતાની મમત ઉપર ચડી ગયા કે વાત સ્વીકારવા તૈયાર ન થયા. હું તમને કહું, આ મહાત્માએ સૂત્ર બતાવીને કમાલ કરી આપી છે કે દુરાગ્રહસ્ય હિતોપદેશ. જે વ્યક્તિ આવો દુરાગ્રહી છે, દુર્યોધન જેવો, નેપોલિયન જેવો, પછી ઈદી અમીન, બિન લાદેન, ચંગીઝ ખાન, પછી સદામ હુસેન, પછી આ બાજુ યુગાન્ડાનો ઈદી અમીન, જો આ બધાએ પોતાની જીદ ઉપર તો શું ઘોર અત્યાચારો કર્યા છે. અને દૂરની વાત છોડો, હજી 2-4 દિવસ પહેલા જે વિમાન ક્રેશ થયું અને ઈરાનનો જે રાષ્ટ્રપતિ હતા, રાષ્ટ્રપ્રમુખ હતો ઈરાનનો, જે પણ હતા એ હમણાં ગુજરી ગયા ને થોડા દિવસ પહેલા, હજી કદાચ 2-4 દિવસ પહેલાની આ વાત છે. હવે એ વ્યક્તિ ગુજરી ગયો, એના પેપરની અંદરમાં હવે જે એના લેખ આવે છે, આર્ટિકલ આવે છે, વાંચ્યા પછી ધ્રુજી જવાય છે કે આ માણસ કેવો કે આને નર રાક્ષસ કેવો. એવો પેપરની અંદરમાં આખો આર્ટિકલ આવેલો. વાંચ્યા પછી મેં કેટલાય શિષ્યોને વંચાવ્યા, કેટલા મહાત્માઓને વંચાવ્યું, અને એમ થયું કે આપણે તો ભગવાને કેટલી મોટી કૃપા કરી છે કે આપણને દુરાગ્રહી બનતા અટકાવી નાખ્યા. અને એમ લખ્યું છે કે એ લોકો 4 મિત્રો હતા, અને આ 4 મિત્રોએ પોતાના ધર્મના વિરુદ્ધની અંદરમાં જે લોકો બોલતા હતા, લખતા હતા, વિચારતા હતા, અને પોતાના ધર્મના જે લોકો વિરોધી લાગ્યા એ લોકોને વીણીને ખતમ કર્યા. એમાંથી 4 જણાએ ભેગા થઈને 1 લાખ ઉપર લોકોને મારી નાખ્યા. એમાંથી 30,000 વ્યક્તિઓને ખાલી આજે ઈરાનનો જે રાષ્ટ્રપતિ ગુજરી ગયા, રાષ્ટ્રપ્રમુખ જે ગુજરી ગયા, એના દ્વારા 30,000 લોકોને તો એને એકલાએ ખતમ કરી નાખ્યા છે. તમે વિચારી શકો છો 30,000 માણસોનો ખાત્મો બોલાવો એટલે કેટલું હૃદય ક્રૂર હોય, કેટલો દુરાગ્રહી હોય, કેટલું એને પોતાના મત ઉપર મમત્વ રહેલું હોય. બસ મારી વાત માનો, મારી વાત નહીં માનો બિલકુલ નહીં ચાલી શકે, આ ઘરમાં નહીં રહી શકાય, જાઓ સંબંધ તમારો છોડી નાખ્યો, તમારે જે કરવું હોય કરી લો, મારી સાથે બોલવાનું નહીં, આ ઘરમાં રહેવો તો આવી રીતે રહેવું પડશે, આમ જ કરવું પડશે, હું કહું તમારે કરવાનું, એ સિવાય કોઈની વાત નહીં માનવાની. આવા બધા જે ડાયલોગ બોલાય છે ને, આ બધા છે દુરાગ્રહીના ડાયલોગ્સ. આવા તમારી આજુબાજુની અંદરમાં દીકરા સ્વરૂપે હોય, પપ્પાના સ્વરૂપે હોય, મમ્મીના સ્વરૂપે હોય, કોઈ પુત્ર વધુના સ્વરૂપે હોય, કોઈ સાસુ કે સસરાના સ્વરૂપે હોય, કોઈ વડીલના સ્વરૂપે હોય, અરે અથવા તો કોઈ ગુરુના સ્વરૂપની અંદરમાં હોય, અથવા તો સંઘની અંદરમાં રહેલા ટ્રસ્ટીના સ્વરૂપની અંદરમાં હોય, સંઘમાં કાર્યકર્તાના સ્વરૂપની અંદરમાં હોય. કેટલાય જૈન સંઘોની વ્યથા જોઈ છે કે ગુરુદેવ દુરાગ્રહી વ્યક્તિઓ એટલી બધી આવીને ધંધલ ધમાલ મચાવે છે, એટલું તોફાન મચાવે છે. આ દેરાસરની અંદરમાં લાઈટો કેમ રાખી? આ તમે જમણવાર બુફે કેમ કર્યો? આવી રીતે નહીં કરી શકાય, બિલકુલ નહીં ચાલે, અમારો વિરોધ છે. ઘરમાં પત્રો લખે, ઘરની અંદરમાં વિરોધ કરે. ઓલા સંઘના ટ્રસ્ટી કે સાહેબ અમે તમને હાથ જોડીએ, જમણવાર બેસીને કરવો જોઈએ એ અમે પણ સ્વીકારીએ છીએ, જમણવાર બેસીને કરાવાય એ અમે પણ સ્વીકારીએ છીએ, પણ સાહેબ તમે વિચારો આ મુંબઈ જેવાની અંદરમાં અમારી પાસે જગ્યા નથી, અને મોટા મોટા હોલને ભાડેથી લેવાના પૈસા અમારી પાસે નથી. આપો, તમે પૈસા આપી દો, અમે સંઘને જમણવાર 1 વખત નહીં 2 વખત બેસાડીને કરીશું. યોગદાન કશું આપવાનું નહીં, અને બધી જ બાબતની અંદરમાં દુરાગ્રહ, વિરોધ, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. અરે એમાં આ 2 વિરોધ તો વર્તમાન સમયની અંદરમાં એટલા ભયંકર ચાલે છે. દેરાસરમાં લાઇટ નહીં એટલે નહીં જોઈએ, પણ ભાઈ લાઇટ નહીં જોઈએ તમારી વાત બરોબર છે, બિનજરૂરી લાઇટનો ઉપયોગ નહીં કરવાનો, પણ કનેક્શન તો લેવા દો. આવતીકાલે દેરાસરમાં કોઈ સાપ ભરાઈ ગયો, ગભારાની અંદરમાં અંધારું ઘોર છે, અને સવારે પક્ષલના સમયની અંદરમાં કેટલી કીડીઓ, લાલ કીડી, સફેદ લાલ કીડી અને કાળી કીડીઓ પાણીના પ્રવાહની અંદરમાં ભયંકર રીતે મરી જાય. મેં એવા કેટલાય દેરાસરોના પક્ષાલ જોયા છે
પક્ષાલના જલ ઉપર કાળી અને લાલ કીડીઓ તરવરતી હોય અને મનની અંદરમાં એટલી બધી દયા આવી જાય કે પરમાત્મા આપે જગતના સર્વ જીવોને બચાવવાની વાતો કરી, પણ આ દુરાગ્રહી વ્યક્તિઓ, આપના ભક્તો આ દેરાસરની અંદરમાં આવો જડ આગ્રહ જિદ્દ પોતાનો કક્કો ખરો કરવા માટે સંઘની સામે પડી જાય, સંઘનો વિરોધ કરવા માટે ચાલુ પ્રવચનમાં ઉભા થઈ જાય, આવનારા મહાત્માની સાથે બહસ કરવાની અંદરમાં આવે, મહાત્માની પણ ચર્ચામાં ખેંચી જાય અને મહાત્માને કહીને તમે શાસ્ત્ર ભણ્યા નથી, તમે અશાસ્ત્રીય પ્રવૃત્તિ કરો છો, જમણવાર તો બેસીને જ કરવો જોઈએ, આમ જ કરવો જોઈએ. અરે હું પદ્મબોધી નામનો સાધુ પણ કહી શકું છું કે જમણવાર બેસાડીને કરો એમાં શ્રી સંઘનું કદાચ ગૌરવ છે, હું માની લીધું નહીં. ઊભા ઊભા ન ખવાય, બુફે ન ખવાય અને પાછા નવા નવા નુસ્ખા કાઢે. બુફે ખાય એટલે બુદ્ધિ ફેલ, લો બુ એટલે બુદ્ધિ ફેલ અને ફે એટલે ફેલ. બસ ઊભા ઊભા ખાધું એટલે બુદ્ધિ ફેલ થઈ ગઈ. એ લગ્નોની અંદરમાં ઊભા ઊભા ઝાપડશે ત્યાં એને બુદ્ધિ ફેલ નહીં લાગે. અને બધો જ વિરોધ, બધો દુરાગ્રહ, બધો જ કદાગ્રહ, બધું પોતાનો મમત આગ્રહ ધર્મના ક્ષેત્રની અંદરમાં કરવાનો. મહાત્મા કહે છે દુરાગ્રહસ્ય હિતોપદેશ બધિરસ્ય અગ્રતો ગાનમિવ. હવે આવો જે દુરાગ્રહી વ્યક્તિ હોય જે કોઈ પણ વાતને પ્રેક્ટિકલ સમજવા તૈયાર ન થાય. અરે ભાઈ એ જમાનાની અંદરમાં અલગ હતા કે દેરાસરો એવા બનતા હતા. આજે નાના સાંકડા ઘરોની અંદરમાં અથવા તો સાંકડી જગ્યામાં અથવા તો ગેરેજની અંદરમાં દેરાસરો બની ગયા અને ત્યાં તમે આગ્રહ રાખો કે દીવા જ કરવાના, બીજું નહીં કરવાનું. સંઘે ભાઈ દીવાના પૈસા નથી પોસાતા. ઓલો કે દીવા પર પાછા સાચા ઘીના કરવાના, નકલી ઘીના નહીં કરવાના, તેલના નહીં કરવાના. એક નયો પૈસો પેઢીમાં લખાવાનો નહીં, પેઢીની અંદરમાં ક્યારેક ટીપ ટકોરા કરવાના નહીં. બસ અમારા ગુરુ આમ કે છે, અમારો પંથ આમ કે છે, અમે તો આમ જ માનીએ છીએ. અરે દેરાસરમાં સાંજે દીવા કરો, બહુ સુંદર લાગે, બહુ સરસ લાગે, પણ સવારના સમયની અંદરમાં તમે દીવા કરવા જાઓ, ભગવાન દેખાય નહીં. પક્ષાલના જલની અંદરમાં કેટલી કીડીઓ તણાઈ જાય, કેટલા જીવોની વિરાધના થઈ જાય. આ બધાના પાપના ભાગીદાર કોણ? તો પક્ષાલના સમયની અંદરમાં તો લાઈટ કમસે કમ જોઈએ કે ન જોઈએ? કોઈ અંધારામાં પડી ગયું, ગબડી ગયું, નીચે ઉતરી ગયા. અરે અમારા સાધુ જીવનમાં પણ એવા કેટલાક મહાત્માઓના દુરાગ્રહ હોય છે. ઉપાસ એમાં લાઈટ નહીં એટલે નહીં જ કરવાની. અને એમના જ શિષ્ય જ્યારે પગથિયું ચૂક્યા અને પગનો બોલ ભાંગી ગયો, પગના ટુકડા થઈ ગયા, ત્યારે પછી એમની આંખ ખુલી કે ભાઈ હવે એક સામાન્ય અજવાળું તો ઉપાસ એની અંદરમાં રાખવું પડે. ભાઈ એ જમાના જુદા હતા, એ સમય જુદો હતો, એ સંઘયોનો અલગ હતા, ત્યારની વ્યવસ્થાઓ અલગ હતી. દેશકાળ બદલાયા તો બધું બદલાવવું પડે, પણ સમયની સાથે જે બદલાવા તૈયાર ન થાય, ગીતાર્થ પુરુષો જે બાબતને સમજાવે છે સ્વીકારવા તૈયાર થાય છે. વર્તમાન સમયની અંદરમાં વૈયા વચના ખર્ચા એટલા મોટા વધી ગયા, એટલા બધા સમળી ભગવંત દીક્ષા થવા માંડી. એમાં કેટલાક મહાત્માઓ બીમાર પડે, લાખો રૂપિયાના ખર્ચા. એક વખત હોસ્પિટલમાં એડમિટ થાવ એટલે લાખો રૂપિયાનું બિલ આવી જાય. એમાં જો મોટી બીમારી આવી, કેન્સર જેવી બીમારી, ઓપરેશન જેવી બીમારી, અને એમાં લાખો રૂપિયાના ખર્ચ થઈ ગયા. એટલા માટે સમણ સંમેલનને ભેગું કરી અને ગીતાંત આચાર્ય ભગવંતોએ કીધું કે હવે થોડા ઘણા મહાત્માઓના ગુરુ પૂજનના પૈસા આપણે વૈયા વર્ષની અંદરમાં લઈ જવાના. એમાં પણ એવો ગોકીરો મચાવે, નહીં ચાલી શકે, આમ ન ચાલી શકે. તમે વ્યક્તિગત તમે બધું જ કરી શકો છો, કોઈ ના નથી. તમારી પાસે ભક્તો હોય અને વ્યક્તિગત તમે કરતા હો, તમે કરી શકો છો, પણ શ્રી સંઘને સમયને અનુસાર કોઈ નિર્ણય લે છે, નિયમ લે છે, જરા એને સ્વીકારવા દો. આખી યુવા પેઢી ધર્મથી દૂર છે. યુવા યુવતીઓ લગભગ ઉપાસયમાં સામે જોવા નથી આવતા. કોઈ યુવા પ્રવચનકાર મહાત્મા હોય અને એના પ્રવચનની અંદરમાં યુવા પેઢીને આવીને બેસે તો બેસે. હવે એવા સમયની અંદરમાં આવા બધા હોલમાં પ્રવચનો ન કરાય, એસી હોલમાં પ્રવચનો ન કરાય, પ્રવચનો યુટ્યુબમાં ન મુકાય, પ્રવચનો આવી રીતે મોબાઈલની અંદરમાં ન મોકલાય. આ બધું ખોટું કહેવાય. અને એવા દુરાગ્રહની અંદરમાં એવા મમતે ચડે, નિંદા કરે, ટીકા ટિપ્પણ કરે, ઘોર બોધી લાભનું કર્મનું અંતરાય ઊભો કરે. આવનારા ભવની અંદરમાં જીન શાસનનો જોવા માટે નહીં મળે. ભાઈ તમને આ બધું કરવાનું કોણે કીધું? પણ એ જાતે કરીને. કેમ? દુરાગ્રહસ્ય. જે વ્યક્તિ દુરાગ્રહી છે એને હિતનો ઉપદેશ આપવો એટલે બહેરાની સામે ગાવા બરાબર છે. લતા મંગેશકર, જસ્ટિન બીબર, ટેલર સ્વિફ્ટ, આવી જેટલી પણ મહાન સંગીતકારો છે, આ બધા બહેરાની સામે ગમે એટલા આલાપ છેડે, આ કરે, માલકોચ રાગ ગાય કે ભીમ પલાસ રાગ ગાય, એના માટે બધું બરાબર છે. ઓળો કે ભાઈ મને કશું સંભળાતું નથી, મુझे कुछ सुनने में ही नहीं आता है. બસ આવા દુરાગ્રહી વ્યક્તિની સામે હિતનો ઉપદેશ આપવો, એને સમજાવવું કે દોસ્ત હવે જીન શાસનને નવા વિકસવાની તક આપ.
નવી રીતે નવા લોકોને નવી રીતે ધર્મ પમાડવાની એક જગ્યા કર્યા. બધી જગ્યાની અંદરમાં તારો જૂનો વિરોધ ન ચાલી શકે. એ લોકો પોતાના ઘરમાં ધોતિયામાંથી જીસમાં આવી ગયા. એના ઘરની અંદરમાં આવેલી પુત્રવધુઓ ઘૂંટો છોડી અને ઘરની અંદરમાં જીસ પહેરતી થઈ ગઈ. એ બધું એને સ્વીકારી લીધું. પણ જીન શાસનમાં સમય ઉચિત ગીતાર્થ પુરુષો દેશકાળને જોઈ અને કઈ થોડો ઘણો ફેરફાર કરવાની અંદરમાં જાય અને એવો ગોકીરો મચાવવાનો. બસ જૈન સ્કૂલ નહીં બનાવવાની, તપોવન નહીં બનાવવાના, ફલાણું નહીં બનાવવાનું, આવું ન કહી શકાય. આ શાસ્ત્રીય વિરોધ છે, આ ફલાણી વિરુદ્ધ છે, આ વિરુદ્ધ છે. પોતે કરે બધું શાસ્ત્રીય અને બીજા કરે બધું અશાસ્ત્રીય. આ બધા દુરાગ્રહના કારણે તો જીન શાસનને આપણને ભોગવવાનો વારો આવે. જો અન્ય મિથ્યાત્વી ગણાતા ધર્મો ક્યાં ને ક્યાં પહોંચી ગયા, રાષ્ટ્રીય લેવલે પહોંચ્યા અને આપણે હજી ત્યાંની ત્યાં છીએ. કરોડોની સંખ્યાની અંદરમાં હતા, આજે આપણે લાખોની અંદરમાં સીમિત થઈ ગયા. શું ક્યારે દિલ જલતું નથી? ક્યારે રાતના ઊંઘ નથી ઉડતી? ક્યારે મનની અંદરમાં વિચાર નથી આવતો? ક્યારે રૂવાડા ખડા નથી થતા? ક્યારે દરેકના ધબકારા નથી વધતા? આ બધું વિચારીને કેવી રીતે આ જીન શાસન ચાલશે 21,000 વર્ષ સુધી? તમે નવું કશું કરવા તૈયાર નથી. તમે તમારા પ્રસંગોના ફોટા પડાવવો ચાલે, વિડીયો શૂટિંગ કરાવવો ચાલે, એની ક્લિપ ફેરવો એ ચાલે. અને કોઈક કરે એટલે બસ શાસ્ત્રીય ની વિરોધ કર્યું છે, અશાસ્ત્રીય કર્યું છે, ફલાણું કર્યું છે. આવા દુરાગ્રહી વ્યક્તિઓનું શું કરવાનું? ભગવાન કહે છે કે એવાને હિતનો ઉપદેશ આપવો એટલે બહેરાની સામે ગાવા બરાબર છે. જવાનો છોડી દો, બહેરો છે, કશો ઉપદેશ નહીં આપો. પણ સાહેબ છોડી દેવાનું, પછી એ વિરોધ જ કર્યા કરે. એને કહેવાનું સબકો સન્મતિ દે ભગવાન. એનું પણ કલ્યાણ થાય, એને પણ આવતીકાલે સાચી બુદ્ધિ આવે, એને પણ સાચી વસ્તુ સમજાય, એને પણ જીવનની અંદરમાં સાચું તત્વ સમજાય, એને પણ ખબર પડે કે પરમાત્માની આજ્ઞા છે કે રાગ દ્વેષને કર્યા વગર તમે થોડા ઘણા ફેરફારો. અને એક વાત સમજી રાખજો, સિદ્ધાંતોની અંદરમાં ક્યારે ફેરફાર થતો નથી. અને સામાચારીઓ તો દર યુગે યુગે, વર્ષે વર્ષે, દર સમયે સમયે બદલાતી આવી છે. તમે જોઈને જો, પહેલા સાધુઓને હાથમાં વાપરવાનું હતું, કરપાત્રી હતા, એમાંથી પાત્રક અને માત્રક આવ્યા. પહેલા ખાલી 2 જ કપડાં વાપરવાના હતા અચેલક તરીકે. એમાંથી વર્તમાન સમયમાં કામરી આવી, આસન આવ્યું, પાગળની આવી, ચોરપટ્ટો આવ્યો, કંદોરો આવ્યો, તરપણી આવી, ચેતનો આવ્યો, એનો દોરો આવ્યો, ઘોડો આવ્યો, ઉપર ટોક્સી આવી, ચમચી જેવી સાયણી વગેરે આવી ગઈ, ટોક્સો આવ્યો. આ બધું જ આવ્યું છે દેશકાળને અનુરૂપ જીતકલ્પ, જેને કહેવાય કે એક ગીતાર્થ મહાપુરુષોએ કેટલાક સમય સુધી જે પ્રથાને સ્વીકારી લીધી એને જીત સામાચારી કહેવાય. અને સામાચારીમાં ફેરફાર થાય, સિદ્ધાંતમાં ન થાય એ વાત બરોબર છે. સ્વામી વાત્સલ્ય રાતના ન થાય આ સિદ્ધાંત છે. પણ સ્વામી વાત્સલ્ય ઊભા પણ થઈ શકે અને સ્વામી વાત્સલ્ય જગ્યા હોય તો બેસીને પણ કરી શકાય. આ સામાચારી છે. બસ આટલામાં તમે સમજી જાઓ. નહીં, ન ચાલી શકે, અમે આવું નથી માનતા, આ બધું અશાસ્ત્રીય છે. હું અત્યારે જે પ્રવચન આપું છું અને આવા કેટલા કટ્ટરવાદીઓ જો મારું આ પ્રવચન સાંભળશે એટલે સીધું છે ને કદાચ મને ફોન પણ કરશે અથવા તો સીધી વાતો શરૂ કરી દેશે. જોયું, નવા જમાનાના સાધુ આવ્યા, નવા જમાનાની બધી વાતો ચલાવી, પોતાના મતીથી ઠોકાઠોક કરવા માંડ્યા. એના ગુરુ જ આવા છે, એનો આખો સમુદાય આવો છે અને મારી ઉપરથી આખી વાત લઈ આવવાના સમુદાય ઉપર. આ દુરાગ્રહી વ્યક્તિ છે. દુર્યોધનને શ્રી કૃષ્ણએ બહુ સમજાવ્યું હતું કે દોસ્ત, કરોડો જીવો માનવોની કટલે આમ સર્જાવાની, લોહીની નદીઓ વહેવાની, કેટલાય બાળકો અનાથ બની જવાના, ઘર ઘરની અંદરમાં મોત થવાનું, મોત. દુર્યોધન વિચાર, કેટલી પત્નીઓના સેઠીના સિંદૂર ઘૂસાવાના, વિધવા બનવાની. કેવી રીતે આ સામાજિક વ્યવહારો ચાલશે? કેવી રીતે? પણ જરા તો વિચાર કર. બોલે કે નહીં, બિલકુલ નહીં. કરવું હોય તો યુદ્ધમાં આવી જાય, બાકી કશું જ નહીં ચાલી શકે. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ટિ કરવામાં કોઈ કસર નથી છોડી. છેલ્લે એમને કર્ણને પકડ્યો. ખબર હતી કે અર્જુન કર્ણના જોર ઉપર કૂદે છે અને કર્ણને સમજાવ્યું કે કર્ણ, જો અન્યાય તમારા પક્ષે છે, તમારા જ પક્ષે એક સન્નારીની ભર સભાની અંદરમાં વસ્ત્ર ખેંચવાની કામગીરી થયેલી હતી અને છતાં પણ તને સમજાવું છું કે યુદ્ધમાં તમારો વિનાશ મને દેખાય છે. અને હજી પણ કહું છું કે ખાલી 5 ગામ સમજાવવા માટે સમજાવીને દુર્યોધનને તારા જોર ઉપર કૂદે છે, તું એને કહી દઈશ ને કે હું યુદ્ધ નહીં લડું તો આ બધું શાંત થઈ જશે. કર્ણ પણ એ ન કરી શક્યો, કારણ કે એ પણ દુરાગ્રહમાં આવી ગયેલો હતો. બસ દ્રૌપદી મને કેમ ન મળી? મારે અર્જુનને વિનાશ કરવો છે, મારે અર્જુનને ખતમ કરવો છે, બીજા કોઈ નહીં, બસ હું અર્જુનને ખતમ કરીશ. બસ આવા બધા દુરાગ્રહ છે, એ માણસનો જાન દઈને જાય છે.
અને પરિવાર હોય, સમાજ હોય, સંઘ હોય, શાસન હોય, દેશ હોય, રાજ્ય હોય કે કોઈ પણ જગ્યામાં હોય, દરેક જગ્યાની અંદરમાં આવી રીતે દુરાગ્રહી વ્યક્તિઓનું એવું રાજ ચાલે છે, એવું તોફાન ચાલે છે, એવી અરાજકતા ચાલે છે. બસ મન ફાવે એવા નિવેદનો કરવાના, મન ફાવે એવી રીતે વર્તન કરવાનું, મન ફાવે એવી રીતે લોકોને ગાળાગાળીઓ કરવાની અને બસ પોતાના રોટલા શેકતા જવાના. જોઈ લો અત્યારે ચૂંટણીનો સમય ચાલે છે. દુરાગ્રહી વ્યક્તિઓ, અરે એક માણસ દેશ રાજ દ્વારા આટલા વર્ષોથી સુંદર મજાનું શાસન ચલે છે. અગર તમને દેશ પ્રિય છે તો કહી દો કે મારા કરતાં તમે શક્તિશાળી છો, લો તમે શું કામ કરો, તમે શાસન ચલાવો, તમે રાજ્ય સંભાળી લો, આ દેશને આગળ વધારો, દેશનો વિકાસ કરો. પણ આ દુરાગ્રહી વ્યક્તિ આવું કદાચ ન કરી શકે. એ બદલાતી સમાચારીઓ સ્વીકારી ન શકે. દેશકાળ ભાવ અને વ્યક્તિને અનુસારે ફેરફાર કરી શકાય છે. આ વાતો શાસ્ત્રોની અંદરમાં લખી છે, પણ એ વાત માનવા તૈયાર નથી. મુંબઈના કેટલાક સંઘો, અમદાવાદ અને સુરતના કેટલાક સંઘો એવા પરેશાન છે કે એ લોકોની ઉપર દુરાગ્રહીઓએ કોર્ટના કેસ કરી નાખ્યા, કોર્ટની અંદરમાં ઢસડીને ગયા અને લાખો રૂપિયાની બદબારી કરાવી નાખી, લાખો રૂપિયાની, કદાચ કરોડો રૂપિયા સાધારણ ખાતાના બસ આ વકીલોને ચૂકવવાની અંદરમાં ગયા. કદાચ એટલા પૈસા જો કોઈ સાધર્મિક માટે વાપર્યા હોત તો કેટલાય યુવકો સારામાં સારા ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે એવા ન્યાયાધીશ બની શક્યા હોત, અથવા તો આઈએએસ ઓફિસર તરીકે એ લોકો પોતાની કારકિર્દી શરૂ કરી હોત. એટલા લાખો કરોડો રૂપિયા આ બસ કેસને પાછળ હોમાઈ ગયા બંને પક્ષની અંદરમાં. કેમ? બસ એક પક્ષ દુરાગ્રહની અંદરમાં આવી ગયો. અમે કહીએ એ જ સાચું, અમે કહીએ એ પ્રમાણે કરવાનું, અમે કહીએ એ પ્રમાણે તમારે સંમેલન ભરવાનું, અમે કહીએ એ તમારે કરવાનું. અરે દિલ થોડું મોટું રાખી અને માત્ર શાસનને કેન્દ્રમાં રાખીને વિચારો કે જો આમને આમ આવું જડ અને જીદવાળું વલણ હશે, કેવી રીતે આપણે શાસનની સેવા કરીશું, કેવી રીતે આપણે શાસનને આગળ પહોંચાડીશું. 21,000 વર્ષ સુધી આ પ્રભુ મહાવીરના શાસનને પહોંચાડવાનું છે અને ધીરે ધીરે સંખ્યા તો ઘટતી ચાલે છે. આપણી જૈનોની વસ્તી ઘટતી ચાલે છે. ઘરની અંદરમાં જાઓ, એક દીકરો અથવા તો એક જ દીકરી જોવા માટે મળે છે. ઘરમાં 4 નોકર 5 નોકર હોય. જૂસ ટીમ, ગોવાલિયા ટ્રેન, મરીન ડ્રાઈવ, તીનબત્તી, આવા બધા પોસ્ટ સંઘોની અંદરમાં હું રહ્યો છું, ચોમાસા કર્યા છે અને મેં ત્યાં એવું જોયું છે, ઘરના સદસ્ય છે 4 જણા. મેં જૂસ ટીમની અંદરમાં એવું એક ઘર જોયું. ઘરની અંદરમાં ગણીને 5 સદસ્ય અને ઘરની અંદરમાં સ્ટાફ છે 25 જણાનો સ્ટાફ છે. 25 કહું છું, 25 જણા. ડ્રાઈવર, રસોઈયા, પછી ઘરના કામ કરનારા, સર્વન્ટ, આ બધું થઈને ટોટલ 25 જણા એના ઘરમાં કામ કરનારા છે. મતલબ શું થયો ખબર છે? એ લોકોને 25 જણાનો સ્ટાફ પોસાય છે, પણ એક દીકરો ઘરમાં વધુ પોસાશે નહીં. કેટલું બધું સામાજિક ધ્રુવીકરણ થઈ ગયું. હવે એ જમાનાની અંદરમાં જૈનો ઘટતા ચાલ્યા, એમાંથી યુવકોને ધર્મનો પ્રેમ ઘટતો ચાલ્યો. પારકી ભાષામાં ભણ્યા, પારકા વિચારો ભણ્યા, એટલે એને સંસ્કૃત પોતાની ભાષા ન લાગી, ગુજરાતી હિન્દી પોતાની ભાષા ન લાગી. એને ઇંગ્લિશ બોલીને એમ લાગે કે મારી ભાષામાં કોઈએ વાત કરી, મારી ભાષાની અંદરમાં બોલ્યા. હવે ન પ્રવચનોમાં આવે, ન શિબિરમાં આવે, ન પૂજા કરવા આવે, ન પ્રવચનમાં આવે, ન વંદન કરવા આવે, ન પ્રતિક્રમણમાં આવે, ન કોઈ ઇવેન્ટમાં આવે, ન કોઈ કાર્યક્રમમાં આવે, ન કોઈ મહોત્સવમાં આવે. અરે ઇવન સ્વામી વાત્સલ્યમાં પણ આવવાનું હવે દીકરા દીકરીઓએ બંધ કરી દીધું છે. મમ્મી ભીડ હોય, ધક્કા મૂકી હોય, પછી બધા મમ્મી મને ધક્કો લગાડેલો. એને છે ને પાણીપુરીની લારી ઉપરના ધક્કા પોસાય, એને હોટલની અંદરમાં લાઈનમાં ઊભા રહેવું પોસાય, એને આઈપીએલની ટિકિટની લાઈનમાં ઊભા રહેવું પોસાય, એને આઈફોન 15 જ્યારે લોન્ચ થયો ત્યારે એની બહાર, દુકાનોની બહાર લાઈન લગાડવા માટે એ યુવા યુવતીઓ તૈયાર છે. પણ ધર્મના ક્ષેત્રમાં એને લાઈન નથી ગમતી. લાઈન નથી ગમતી એમ નહીં, ધર્મ નથી ગમતો માટે લાઈન નથી ગમતી. લાઈન તો ત્યાં પણ એને ગમે છે. પાણીપુરીની લાઈન ગમે છે, આઈફોનની લાઈન ગમે છે, આઈપીએલની લાઈન ગમે છે. કેમ? કારણ કે શોખ છે, ગમે છે, એટલે પોતાનું માને છે. ધર્મને પોતાનો માન્યો જ નથી, ખાલી સંવત્સરી પ્રતિક્રમણ કરી લેવાનું. અને એવા પડતા કાળની અંદરમાં આ દુરાગ્રહની અંદરમાં રહીને આપણે કેટલું બધું ગુમાવ્યું, કેટલા બધા આપણે આપણા બાળકો સાથે અન્યાય કર્યો. શું આવનારી પેઢીને આપણે આવા ઝઘડા આપીને જવું છે? શું આવનારી પેઢીને આપણે આવા 1 થી 2 તીતીના ફારસ આપીને જવું છે? શું આવનારા યુવા પેઢીને, આવનારા યુવા સમાજને
અથવા તો જે આવતીકાલે આ જીન શાસનની ધુરા સંભાળવાના છે, શું એ લોકોને આપણે આવા વિવાદો ભેટ આપીને જવું છે? જરા વિચારો તો ખરા. હાથ જોડીને કહું છું, વિચારો. મનની અંદરમાં વિચારવું પડશે, વરના ઉપાસે તો મારું પણ બની જવાનું, દેરાસર તો મારું પણ બની જવાનું, બે ચાર ચેલા મને પણ મળી જવાના, હું પણ આવતીકાલે કદાચ આચાર્ય બની જવાનો, અને હું પણ છે ને મારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરીશ અને જિંદગીમાંથી વિદાય પામી જવાનો. પણ મર્યા પછી આ કુદરત આપણને એક અણિયારો સવાલ પૂછશે કે તમે જીન શાસન માટે શું કર્યું? તમે આ બધું તો પોતાના માટે કર્યું, પોતાનું ટ્રસ્ટ બનાવ્યું, પોતાનું તીર્થ બનાવ્યું, પોતાનો પ્રોજેક્ટને આગળ વધાર્યો અને પોતાની ગચ્છ પક્ષની માન્યતાને તમે બરોબર મજબૂત કરી. ચાહે એક તિથિવાળા હોય કે બે તિથિવાળા હોય, હું બંને જણાને હાથ જોડીને કહું છું, પ્લીઝ હવે આ સસ્તો માન્ય કરો, આ દુરાગ્રહોને છોડો અને એક આવનારા ઉજ્જવલ ભવિષ્યનો વિચાર કરી અને જીન શાસનની સંખ્યા કેમ વધે હવે લોકોને સમજાવો. ભાઈ, તમને ઘરમાં 4 નોકર પોસાય છે, કોઈ દીકરો નથી પોસાતો? તમને ઘરની અંદરમાં બીજા નકામા ખર્ચા પોસાય છે, તો એક દીકરો કે દીકરી વધુ પેદા કરી અરે પુણ્યશાળી આવશે તો બધા ખર્ચા ઘરના એ કાઢી નાખશે. એક પુણ્યશાળી વ્યક્તિ ઘરની અંદરમાં આવશે તો બધી જ બાબતોમાંથી તમને બહાર કાઢી મૂકશે. આવા પુણ્યશાળી વ્યક્તિને શું કામ તમે આવતા અડકાવો છો? આ બધી બાબતો એના કાનની અંદરમાં નાખવી પડશે, આ બધી બાબતો એને સમજાવવી પડશે, આ સત્ય એના કાનની અંદરમાં ઉતારવું પડશે. પણ કોણ ઉતારે? બધા ઝઘડે છે, બધા આપસની અંદરમાં લડે છે, બધા સ્પર્ધાની અંદરમાં ચાલ્યા છે. મેં આટલી બગી લાવી તો એના કરતાં મારે વધારે બગી લાવવાની, મેં મારા ચડાવવા આટલા થયા તો એટલે એના કરતાં ચડાવવા મારા વધારે થવા જોઈએ. એની અંદરમાં આટલી સંખ્યા આવી તો મારી સંખ્યા વધારે લાવવાની. પછી પ્રભાવના આપીને તો આપીને ક્યાં જઈ રહેલા છીએ એ તો આપણને ખબર નથી. શું આપણે જીન શાસનની સેવા કરી રહેલા છીએ કે કદાચ જીન શાસનને આપણે એકાદ ધક્કો કે આઘાત પહોંચાડીએ છીએ? એ તો આપણે કેવળ જ્ઞાનીને પૂછવું પડે. બહુ મારા જેવો નાનો સાધુ કહીએ છીએ કે આ દુરાગ્રહમાંથી આપણે બહાર આવવું પડશે. પણ મહાત્મા કહે છે દુરાગ્રહસ્ય હિતોપદેશ બધીરસ્ય અગ્રતો જ્ઞાનમિવ. આવી દુરાગ્રહી વ્યક્તિની પાસે તમે એને હિતનો ઉપદેશ આપવા જાઓ કે દોસ્ત આ બધી નિંદાઓ છોડી દે ને, આ બધા વોટ્સઅપ ગ્રુપની અંદરમાં તું બધા જે ગામના ઉકરડા ઠાલવે છે દોસ્ત આ બધું બંધ કરી દે ને, છેલ્લે શાસનને નુકસાન થાય છે. આપણે આપણા ધર્મને કેન્દ્રમાં રાખો, શાસનને કેન્દ્રમાં રાખો. હજી હમણાં જ શાસન સ્થાપનાનો દિવસ ગયો અને આપણે એ દિવસે શપથ લીધા કે હું જીન શાસનની સેવા કરીશ, જીન શાસનને વફાદાર રહીશ, અને બસ આ બધા શપથો ભૂલાઈ ગયા. વળી પાછા આપણે દુરાગ્રહની અંદરમાં આવી ગયા. અરે કોઈ સંઘ જમાડવાર બેસાડીને કરે કે ઊભા કરે એ એનો વિષય છે, શું કામ વચ્ચે આપણે આવા? એ પણ સમજદાર માણસો છે. કોઈ વ્યક્તિ દેરાસરમાં લાઈટ રાખે કે ન રાખે, ભાઈ તમારે ગામના કાજી બનવાની જરૂર શું છે? હશે કંઈક કારણ હશે, રાખતા હશે. અને કદાચ તમે ખાલી એક વાર સમજાવી દો કે ભાઈ રસ્તો આ છે, માર્ગ આ છે, આવું કરો ને, બોલો કે નહીં ફાવે અમને તો ઠીક છે ભાઈ, તમે તમારા રસ્તે, મને મારા રસ્તે. અરે બાજુવાળા ઘરની અંદરમાં જલેબી બની અને તમારા ઘરમાં બરફી બની, તમે એવું દુરાગ્રહ રાખશો કે નહીં તમારે જલેબી જ ખાવાની? બોલો કે ભાઈ મને નથી ભાવતી, મને બરફી જ ભાવે છે, મને જલેબી નથી ભાવતી. ના કેમ ભાવે? જલેબી જ ખાવું, જલેબી ખાવી પડશે. બોલો કહી દે ભાઈ તમે તમારા ઘરમાં રોપ ચલાવો, અહીંયા કહેવા માટે નહીં આવો. પણ આવા બધા દુરાગ્રહીઓને કોણ કહેવા માટે આવે કે તમે તમારા ઘરમાં સમજાવો ને? જાઓ દીકરાઓને સમજાવો, બેટા જીન્સ કાઢો ને ધોતી પહેરો. જાઓ સમજાવી દો તમારા પુત્ર વધુઓને કે બેટા ઘરની અંદરમાં સાડી બાડી પહેરવાની, ઘૂંટો ટાણવાનો, ઘરમાં કશું જ ન ચાલે અને ઘરમાં શેક્યો પાપડ ભાંગતો નથી અને અહીંયા આવી અને બહુ મોટા બોમ્બ ધડાકા કરવાની વાતો કરે છે. આ દુરાગ્રહીને આવો હિતોપદેશ આપવો એટલે બહેરાની સામે ગાન ગાવું બરાબર છે, ગાયન ગાવા બરાબર છે. ઉત્તમમાં ઉત્તમ સંગીતકારો હોય, જેના સૂર અને સ્વરથી લોકો ડોલતા હોય, એવા ઉત્તમ સંગીતકાર આવે અને એની સામે બહેરી વ્યક્તિને મૂકી દેવામાં આવે તો જેમ બહેરી વ્યક્તિને કશી જ ખબર નથી પડતી, બસ એની જેમ આવા દુરાગ્રહી વ્યક્તિઓની સામે હિતોપદેશ કરવો એટલે ગાન ગાવા બરાબર છે. છતાં પણ આપણે 4 બાબતોને વિચારવી છે કે અહીંયા જે દુરાગ્રહ શબ્દ મૂક્યો ને એટલે જેની પાછળ આગ્રહ શબ્દ આવે છે એવા 4 શબ્દો છે. આપણે ખાલી વિચારી લઈએ. વિવેચન આપણે આવતીકાલે કરીશું. બહુ અદ્ભુત સબ્જેક્ટ પકડ્યો છે મહાત્માએ. એટલો કરંટ ટોપિક છે, એટલો ઘરની અંદરમાં આ મૂંઝાતો સવાલ છે
મૂંઝાતી સમસ્યા છે. તો કદાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ અને પૂર્વગ્રહ આવા 4 ગ્રહ છે. અને એક સમજી રાખજો, આકાશના ગ્રહ કરતા આવા ગ્રહો આપણને વધારે નડતા હોય છે. તો આ બધા ગ્રહોમાંથી કેવી રીતે મુક્ત બનવું? ચલો, દુનિયા તો મુક્ત થાય કે ન થાય, પણ આપણે શું કરવાનું? આપણે આવા દુરાગ્રહ કરવાના કે નહીં કરવાના? સંઘને સમજાવવાનું કે નહીં સમજાવવાનું? વ્યક્તિને સમજાવવાની કે નહીં સમજાવવાની? તો એનો જવાબ મહાત્માએ જ આપી દીધો. તમારું પુણ્ય પહોંચતું ન હોય અને કહેવા માટે જશો તો તમે બહેરાની આગળ ગાવા બરાબર કામ કરો છો, એને હિતનો ઉપદેશ આપીને. યોપીના સહતે હિતમ ઉપદેશમ તદુપરી મા ગુરુ કોપમ રે. શાંત સુધારસની અંદરમાં લખ્યું છે, જે તમારી વાત જ માનવા તૈયાર નથી, જે તમારી વાતને સ્વીકારવા તૈયાર નથી, જે તમારી વાતને સમજવા તૈયાર નથી, તમે એની ઉપર તમે શું કામ હિતનો ઉપદેશ આપવા માટે જાઓ છો? તમે યાર બહેરાની સામે ગાવા બરાબરનું કામ કરો છો, છોડી દો. તો શું કરવાનું? એ વ્યક્તિને સમજાવવાનો પણ નહીં, એ વ્યક્તિને ક્યારે સાચો રસ્તો નહીં બતાવવાનો, એ વ્યક્તિને ક્યારે સન્માર્ગે લાવવાની કોશિશ જ નહીં કરવાની. આ બધા સવાલોના જવાબ ભગવાન મહાવીર શું આપે છે એને આપણે દાખલા, દલીલ, લોજિકની સાથે અને વિથ એક્ઝામ્પલ એ આપણે આવતીકાલે વિચારીશું. પણ આ પ્રવચન એટલું બધું કરંટ ટોપિક છે કે કદાચ તમે જો ફોરવર્ડ કોકને કરશો તો લોકોને ગમશે કે ભાઈ જરૂરી છે આ બાબતો. વર્તમાન સમયની અંદરમાં આવા બધા દુરાગ્રહો હવે કરવા બહુ ઉચિત નથી. દેશકાળને અનુરૂપ હા, સિદ્ધાંતોનો ભંગ થતો હોય ત્યાં તમારે બોલવાનું. પણ સમાચારી બદલાતી જાય, દરેક વ્યક્તિમાં સમાચારી અલગ અલગ આવે. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા